स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण स्वामी नारायण 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 स्वामी नारायण हो नारायण नारायण स्वामी नारायण। तो 6 दर्शन शास्त्रों जे छे एमां एक दर्शन शास्त्र ने सांख्य दर्शन कहेवामां आवे छे। भागवतजीनुं द्वितीय स्कंद सेज तमने टूंकमां बतावुं कारण के नहीं तो एमां तमने कंटाळो आवशे। आ वेदांतनी भाषाओ थोड़ी कंटाळावाળી छे पण सेज ઉપર છલો તમને ખ્યાલ આપી દઉં કે હિન્દુ ધર્મ જે છે એના દર્શન શાસ્ત્રો છે એ દર્શન શાસ્ત્રોની દરેકની વિચારધારા જુદી છે પણ એક એક સિદ્ધાંતને સમજાવવા માટે વિચારધારા જુદી છે। એક વિચારધારાને જો તમે ફોલો થશો તો હિન્દુ સંસ્કૃતિના સંપ્રદાયો છે અને તમે એક નહીં સમજી શકો। હિન્દુ સંપ્રદાયના જેટલા ધર્મ ગ્રંથો છે એને સન્માનથી નહીં જોઈ શકો। હિન્દુ સંસ્કૃતિના જેટલા ઉપાસ્ય સ્વરૂપો છે એમાં દરેકમાં તમને ભગવાન ભાવ જાગૃત નહીં થાય। હિન્દુ સંસ્કૃતિના જેટલા સંતો છે એ દરેક સંતોમાં તમને બ્રહ્મ ભાવ પેદા નહીં થાય। પરિણામ એ આવશે કે જે સંપ્રદાયના તમે આશ્રિત હશો એ સંપ્રદાયના આકારે તમારું માઇન્ડ બનશે। જેને કારણે રામાનુજમાં માનતા હશો તો લક્ષ્મીનારાયણમાં જ ભગવાન દેખાશે, પછી તમે શિવના મંદિરમાં જશો તો તમને કશું નહીં દેખાય। કદાચ શાવી સંપ્રદાયમાં જો હશો તો શિવાલયમાં જશો તો બ્રહ્મત્વ દેખાશે, પણ તમે વિષ્ણુના મંદિરમાં જશો તો તમને કશું નહીં દેખાય। કદાચ વૈષ્ણવી સંપ્રદાયમાં હશો તો ભગવાન બાળ મુકુંદમાં તમને ભગવાન ભાવ દેખાશે, પણ કોઈ જૈન મંદિરમાં જશો તો ત્યાં તમને કશું નહીં દેખાય। એનું પરિણામ એ આવશે કે આપણી માન્યતાવાળો જે સંપ્રદાય છે, આપણું માન્યતાવાળું જે ભગવાનનું સ્વરૂપ છે, આપણે માનેલું જે ધર્મશાસ્ત્ર છે એને જ આપણે વખાણશું, બાકીનાને બધાને તરછોડશું। એનું પરિણામ એ આવશે કે તમે જે સંપ્રદાયને ફોલો થઈ રહ્યા છો એ સારો છે, બરાબર છે, પણ બીજો સંપ્રદાય, બીજા શાસ્ત્રો, બીજા સંતો, બીજા ઉપાસ્ય સ્વરૂપો એ ખરાબ તમે કહેશો, એની અસર તમે જેને માનો છો એને જ થવાની છે। ગુરુ અને શિષ્ય બંને જતા હતા। ઉનાળાનો સમય હતો। મધ્યાહન થવાથી પહેલા ગુરુ કહે છે થોડોક આરામ કરી લઈએ પછી આગળ વધીએ। ગુરુ એક આંબા નીચે આરામ કરવા માટે સૂતા, એટલે સહેજ ઊંઘ આવી ગઈ। પેલા શિષ્યને ઊંઘ આવતી નહોતી એટલે દૂર આંબાવાડિયામાં ઘૂમતો તમે કેરી દૃષ્ટિએ ચડી। હવે ઓલો શિષ્ય કેરીનો શોખીન, એને એમ લાગ્યું કે હા તો પાકી ગયેલી કેરી છે, વળી કોઈ રખેવાળ નથી, એટલે પથ્થર લઈને કર્યો ઘા, એટલે કેરી પડી નીચે। થોડેક છેટેનો રખેવાળ બેઠેલો, એનું ધ્યાન ગયું કે આ બાવો પૂછતોય નથી। એને પૂછવું તો જોઈએ ને। એને કીધું હોત કે મારી કેરી ખાવી છે તો 2 આપતે, પણ પૂછ્યા વગર સીધી જ પથ્થર મારીને કેરી તોડી। આને પાઠ ભણાવવો જોઈએ। હવે પેલો શિષ્ય જ્યાં કેરી લેવા માટે વાંકો વળ્યો ત્યાં પાછળથી ઓલા રખેવાળે આવીને કેડ ઉપર જે ધોકો માર્યો ને પેલો તો જમીન દોસ્ત થઈ ગયો। તો કેરી તો ન્યા પડી રહી, પણ ઓય માળી, ઓય ગુરુદેવ, ઓય માળી, ઓય બાપલ્યા, ઓ ગુરુદેવ, મરી ગયો કરતો આવ્યો ગુરુ પાસે। પેલા ગુરુજી કહે છે બેટા ક્યાં હોવા? તો કે આંબાના રખેવાળે મને ધોકો માર્યો। ઓ શું કરવા ધોકો માર્યો?
તો આંબામાં કેરી હતી, બહુ સરસ પાકી ગયેલી હતી, અને પાકી ગયેલી કેરી હતી એટલે મન લલચાણું, મેં તોડી, પણ જ્યાં લેવા ગયો ને ત્યાં કેળ ઉપર ધોકો માર્યો. તો ગુરુજી કહે છે કે કોઈના આંબાની કેરી પૂછ્યા વગર થોડી લેવાય. તો પેલો શિષ્ય કહે છે કે બાપજી, તમે તો કર્મનો એવો સિદ્ધાંત સમજાવતા હતા, સાંખ્યનો એવો સિદ્ધાંત સમજાવતા હતા, વેદાંતનો એવો સિદ્ધાંત સમજાવતા હતા કે એકોહમ બ્રહ્મ એક છે, એ બહુ રૂપે થાય છે. તો પછી આ જગત બ્રહ્મ છે, આંબો બ્રહ્મ છે, આ બધું બ્રહ્મ જ છે ને. તો આંબો બ્રહ્મ છે, કેરી બ્રહ્મ છે, તો હું ખાનારોય બ્રહ્મ છું, જગત બ્રહ્મ છે. તો બ્રહ્મ બ્રહ્મની સાથે મળે એમાં એને ધોકો શું કરવા મને માર્યો? આ જગત તો આખું બ્રહ્મમય છે. પેલા ગુરુજી કહે છે કે એક ભાગનું જ્ઞાન તે સાંભળ્યું, બીજા ભાગનું જ્ઞાન બાકી રહી ગયું. કે જેમ તું માને છે કે આ જગત બ્રહ્મ છે, તો આંબોય બ્રહ્મ કહેવાય, આંબાની કેરી એ બ્રહ્મ કહેવાય, મારું શરીર એ બ્રહ્મ કહેવાય. બ્રહ્મ બ્રહ્મની સાથે મિલન કરે એમાં તો આનંદ હોવો જોઈએ, એને ધોકો કેમ મને માર્યો? તમે સાંભળી લે, તું બ્રહ્મ કહેવા, રખેવાળ બ્રહ્મ કહેવાય, રખેવાળનો ધોકોય બ્રહ્મ કહેવાય, તારી કેડે બ્રહ્મ કહેવાય. તો ધોકો ને કેડનું મિલન થયું, એમાં રડવાનું હોય. શાંકર વેદાંત બે ભાગમાં ફંટાયેલું છે. એકને શાંકર વેદાંત કહે છે, એકને રામાનુજ વેદાંત કહે છે. તો સાંખ્ય દર્શન, એ સાંખ્ય દર્શન શાસ્ત્રોમાં વેદાંતની છાંટ, એને દ્વિતીય સ્કંદ કહેવામાં આવે છે. હવે દ્વિતીય સ્કંદમાં બરાબર જો તમે યોગ દર્શનનો અભ્યાસ ન કર્યો હોય તો તમે નિરાકારની એક્ઝિટમાં ઘૂસી જાઓ. ભાગવતજીના દ્વિતીય સ્કંદમાંથી જો તમે યોગ દર્શન જેને કહેવામાં આવે છે એ કથાને સાંભળી જો ન હોય, એનો અભ્યાસ ન કર્યો હોય, એ ગ્રંથને ભણ્યા જો ન હોઈએ, તો ભાગવતજીના દ્વિતીય સ્કંદમાંથી નિરાકાર નિરંજનની એક્ઝિટમાં આપણે હાલ્યા જઈએ, અને પરિણામ એ આવે કે આપણે કાયમને માટે નિરાકારવાદી થઈ જઈએ. જેને 10મું વચનામૃત બરાબર વાંચ્યો, મધ્યનું આપ લખી લો, જેટલા સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતો બેઠા હોય એ મધ્યનું 10મું વાંચ્યો. ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુએ પણ દ્વિતીય સ્કંદની વાત એમાં છેડી કે યોગ દર્શનનો અભ્યાસ જો ન હોય, પંચરાત્ર દર્શનનો અભ્યાસ જો ન હોય, તો શાંકર વેદાંતનો અભ્યાસી નિરાકાર નિરંજનની એક્ઝિટમાં ઘૂસી જાય, અને એનું પરિણામ એ આવશે કે ભગવાન સગુણ છે, સાકાર છે, આ વાતને સદંતર પીછે ધકેલી દેશે અને નિરાકાર નિરંજનની વાત સાબિત કરશે. તો સાંખ્ય દર્શન સૌથી પહેલું દર્શન. સાંખ્ય દર્શન 24 તત્વ જે છે એ 24 તત્વ એની ભેગા જીવ અને ઈશ્વરને માને છે. તો જીવ ઈશ્વર 2, પંચભૂત, પંચ તન્માત્રા, પંચ જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 4 અંતઃકરણ. 24 થયા ને? તો 24 જે તત્વો છે, 24 તત્વોની સાથે જીવ ઈશ્વરને સાંખ્ય દર્શન માને છે. તો 25માં ભગવાન છે એમ સાંખ્ય દર્શન કહે છે. સાંખ્ય દર્શનના રચિતા ભગવાન મહર્ષિ કપિલજી છે, જેની તૃતીય સ્કંદમાં કથા આવશે. તો સાંખ્ય દર્શન 24 તત્વો ભેગા જીવ ઈશ્વરને ગણે છે અને 25માં પરમેશ્વર માને છે. હવે સેકન્ડ નંબરમાં આવે યોગ દર્શન શાસ્ત્ર. તો યોગ દર્શન શાસ્ત્ર એમ કહે છે કે 24 તત્વ જે છે એનાથી જીવ અને ઈશ્વર બે જુદા છે. તો 24 તત્વ, જીવ અને ઈશ્વર એક તત્વ, એટલે 25 થયા, અને ભગવાન 26માં ગણે છે. હવે આવો વેદાંત ઉપર.
રામાનુજ વેદાંત અને શાંકર વેદાંતમાં શાંકર વેદાંત એમ કહે છે કે ભગવાન જે છે એનો આકાર જ નથી. આકાર જો હોય તો કોઈ વસ્તુમાંથી આકાર બને. સ્પેસ ભાગનો કોઈ આકાર બને, પૃથ્વીનો આકાર બને, પૃથ્વીમાંથી નળિયું બને, ઘડો બને, આ બધું બને. પણ સ્પેસ ભાગ એટલે જે અવકાશ ભાગ છે, તો અવકાશ ભાગનો કોઈ આકાર ના બને. તો અવકાશ ભાગ જે છે એનો કોઈ આકાર નથી. તો ભગવાનને જે તમે આકાર કહો છો રામ શ્યામ ઘનશ્યામ, તો એ તો નાશવંત કહેવાય. તો ઈશ્વર પણ નાશ પામી જતો હોય, ભગવાન પણ નાશ પામી જતો હોય. માટે શાંકર વેદાંત એમ કહે છે કે ઈશ્વર નિરાકાર નિરંજન છે. હવે આવો પંચરાત્ર દર્શન ઉપર. પંચરાત્ર દર્શન બે ભાગમાં ફંટાયેલું દર્શન શાસ્ત્ર છે. એકને નારાયણ પંચરાત્ર કહેવાય છે, એકને નારદ પંચરાત્ર શાસ્ત્ર કહેવાય છે. તો નારદ પંચરાત્ર શાસ્ત્ર છે એ એમ કહેવા માગે છે કે નરનો નારાયણ. આપણે ઘણીક વાર એવું જાહેરમાં બોલીએ છીએ કે નરનો નારાયણ બને, નરનો નારાયણ બને. કાલે કોઈ ભાઈ અહીં પ્રવચન ઉપર બોલતા હતા કે કથામાં આવીએ તો નરનો નારાયણ થવાય. હવે તમે બધા જો નારાયણ થઈ જાઓ તો એટલે મંદિરવાળાને હું સમજવું પડે. તો પછી તમને માનવા કે મંદિરમાં બિરાજતા ચાર ભુજાવાળા એને માનવા? તો આ સંસ્કૃતિમાં ભગવાન કેટલા છે? હિન્દુ સંસ્કૃતિમાં ભગવાન કેટલા છે? પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે. આ શાંકર વેદાંત. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમાદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણમાદાય નવશિષ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે 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 ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પરમ તત્વ છે તો પૂર્ણ છે. એક કેન્ડલમાંથી બીજી કેન્ડલ સળગાવશો તો કેન્ડલ આના જેવી જ સળગશે. એમાંથી ત્રીજી સળગાવશો તો એના જેવી જ સળગશે. એકમાંથી 1000 કેન્ડલ તમે સળગાવી તો 1000 કેન્ડલ મૂળ કેન્ડલના જેવી સળગી. છતાં મૂળ કેન્ડલમાંથી પ્રકાશ ઓછો ન થયો. 1000 કેન્ડલને એકી સાથે ઠારી નાખી, પ્રકાશ પાછો મૂળ કેન્ડલમાં મિશ્રિત થયો તો એનો પ્રકાશ કંઈ વધારે ન થયો. પૂર્ણમેવાવશિષ્યતે. તો ભગવાનને આકાર જો હોય, ભગવાનને આકાર જો હોય તો પછી ભગવાન છે એમાં બ્રહ્મ ભળી કેમ શકે? બ્રહ્મ અને પરબ્રહ્મ બે એક કેમ બની શકે? જેમ કેન્ડલને ઓલવવા જતા કેન્ડલનો જે અગ્નિ, કેન્ડલ એટલે સમજો છો ને? હમણાં એક કથા હાલતી હતી તો મને પહેલાથી જ કહેવામાં આવ્યું કે તમે ઇંગ્લિશ શબ્દો ન બોલતા. પણ પછી તો ઈવડાઈ જ ઇંગ્લિશમાં બોલતા હતા. પછી મને ખ્યાલ આવ્યો કે મને આ લોકોએ મારી પરીક્ષા કરવા હાટું થઈને ભલામણ કરી. કેન્ડલ એટલે પેલી મીણબત્તી જેને આપણે કહીએ છીએ. મીણબત્તીનો પ્રકાશ સળગતો, એમાં બીજી અડાડીએ તો આના જેવો સળગે. તો નરનો નારાયણ થયો કે નહીં? એમ આ કેન્ડલ સળગે છે એવી જ બીજી કેન્ડલ જો સળગે, એમાંથી ત્રીજી એવી જ કેન્ડલ સળગે, ચોથી એવી જ કેન્ડલ સળગે. મૂળ કેન્ડલમાં પ્રકાશ ઓછો નથી થતો, એના જેવી જ બીજી કેન્ડલો સળગે છે. એ બધી એકી હારે ઠારી નાખીએ તો પ્રકાશ પાછો મૂળ કેન્ડલમાં જ ગયો તો મૂળ કેન્ડલનો પ્રકાશ વધી જવો જોઈએ ને પાછો.
શંકર વેદાંતની સામે યોગ દર્શનની આ ફાઇટ છે કે તમે એવું સાબિત કરવા માંગો છો કે આ પ્રકાશ હતો આમાં ભળી ગયો, હવે એમાં પ્રકાશ ભળી ગયો, તો પછી તમારી કેન્ડલનો પ્રકાશ કયો અને મૂળ પ્રકાશ કયો જુદો કેમ પડે? તો જીવાત્મા એ પરમાત્મામાં જો ભળી જતો હોય તો કર્મ કોની માથે રહેશે? શાસ્ત્રોએ કર્મનું જે નિર્માણ કર્યું છે, તો જીવાત્મા શરીર છોડી અને નરનો નારાયણ જો થઈ જાય તો પછી પેલા કર્મો જે છે કોની માથે રહ્યા? તો સાંખ્ય દર્શનની સામે યોગ દર્શન એમ કહેવા માંગે છે કે જીવાત્મા પરમાત્માની ઉપાસનાને કારણે જીવાત્માથી ઈશ્વરત્વ પામે, ઈશ્વરત્વમાંથી બ્રહ્મત્વ પામે, અને બ્રહ્મત્વ પામ્યા પછીથી એનું જે શરીર છે એ મમ સાધરીમ માગ્યતા ભગવાનના ઇકોલ સામર્થ્ય વાળું બની જાય છે, પણ સ્વામી અને સેવક ભાવ ક્યારે પણ મટતો નથી. આનું નામ રામાનુજ વેદાંત. રામાનુજ વેદાંત એમ માને છે કે બ્રહ્મ સ્થિતિને અનેક જીવાત્માઓ પામી શકે. બ્રહ્મ સ્થિતિનો અર્થ ગીતાજીએ કર્યો મમ સાધરીમ માગથા. એ જીવાત્મા ભગવાનની ઇકોલ જ હોય. તો ફરક કેટલો રહ્યો? તો ફરક એ રહ્યો કે પરબ્રહ્મને ભજીને જીવાત્મા બ્રહ્મ સ્થિતિને પામે, પણ બ્રહ્મ સ્થિતિને ભજી અને જીવાત્મા કોઈ બ્રહ્મ સ્થિતિને ન પામે. તો બ્રહ્મ સ્થિતિ વાળો જે જીવાત્મા છે બ્રહ્મ સ્થિતિને પામ્યા પછી એ પણ પરબ્રહ્મ એવા પરમાત્મા એની ઉપાસના એને ચાલુ રાખવી જોઈએ. એટલે સુખદેવજી મહારાજ બ્રહ્મ સ્થિતિ વાળા હોવા છતાંય પણ પરબ્રહ્મ એવા ભગવાન બાલકૃષ્ણલાલ છે એના લીલા ચરિત્રોનું ગાન કરે છે. આ રામાનુજ વેદાંત પંચદર્શન શાસ્ત્રનો સિદ્ધાંત, જેને વિશિષ્ટાદ્વૈત મત કહેવામાં આવે છે. તો ભાગવતજીના દ્વિતીય સ્કંદમાં જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ આ 5 ભેદ જે છે એને ટૂંકમાં સમજાવ્યા છે, જેને ચતુશ્લોકી ભાગવત કહેવામાં આવે છે. અને આ ચતુશ્લોકી ભાગવતના રસ્તે ચાલનારી વ્યક્તિ એ ભગવાનને વિશે જોડાઈ છે. દ્વિતીય સ્કંદને સમાપ્ત કર્યો, તૃતીય સ્કંદનો શુભારંભ થયો. એવમેતદ પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલો. એવમેતદ પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલો. ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. એવમેતદ પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલો. એવમેતદ પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલો. ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. ત્યક્ત્વા સ્વગૃહં વૃદ્ધિમાં. એવમેતદ પુરા પૃષ્ઠો મૈત્રેયો ભગવાન કિલ. તૃતીય સ્કંદની કથા બહુ સુંદર કથા છે. દ્વિતીય સ્કંદે ઈશ્વર સુધી પહોંચવા માટે જે 5 રસ્તાઓ બતાવ્યા, એ 5 રસ્તાઓ તો બહુ કઠિન છે. સાંખ્ય દર્શનનો પહેલો રસ્તો કે જ્યાં સુધી જીવાત્મા આત્મદર્શી ન બને, આત્મનિષ્ઠ ન બને, ત્યાં સુધી જીવાત્માનું કલ્યાણ સંભવતું નથી. આ સાંખ્ય દર્શનનો જનરલ સિદ્ધાંત કે જ્યાં સુધી તમે આત્મનિષ્ઠનો અર્થ એ થાય કે આ શરીરથી ઉત્પન્ન થયેલા જે કાર્યો, સારું એ વિશ્વ અને વિશ્વનું સારું એ કાર્ય છે, એને નાશવંત સમજવું, એને તુચ્છ સમજવું,
એ નાશ પામવાના સ્વભાવવાળો છે. આજે દેખાય છે તો કાલે પરિવર્તનના સ્વભાવવાળો છે. કાલે દેખાય છે તો જતે દાડે સપૂચું નાશ પામી જનારું છે. આ રીતે જે દ્રઢપણે સમજી શકે એને આત્મદર્શી કહેવાય. આત્મદર્શીની વાત બહુ હેલી છે, બાકી ધોકો કેડ ઉપર આવે ને ત્યારે ખબર પડે કે આત્મા જુદો છે કે ભેગો છે. આત્મદર્શીની વાત સહેલી છે, બાકી પાંચું જ ખીચામાંથી પડી ગયું હોય ને તો અડધી કલાકના ફાંફા મારતા હોય પાંચ્યું પડી ગયું એટલે આખું જગત પડ્યું રહેવાનું છે તો પાંચ્યું પડી ગયું હું આટા મારે. તો સાંખ્ય દર્શન એમ માને છે કે આત્મા અને અનાત્મા, આત્મા એટલે પોતાનો જીવ, એ હંમેશા નિત્ય છે. અનાત્મા એટલે સારું વિશ્વ, એ નાશવંત છે. આવું દ્રઢપણે જે સમજી શકે એને જનક મહારાજનું લેબલ મળે. સીતાજીના પિતા જનક મહારાજ, એને વિદેહી શબ્દથી શાસ્ત્રો સંબોધતા. તો જનક મહારાજે સાંખ્ય દર્શન અને યોગ દર્શન આ બંને રસ્તાનો એક રસ્તો બનાવીને આગળ વધ્યા હતા. એટલે જનક મેદાન મારી ગયા. એટલે દશરથજી ઘણીક વાર ભગવાન રઘુનાથજીને એમ કહેતા, બેટા એકવાર જો મોકો મળે ને તો જનકનું અવશ્ય દર્શન કરજો. ઘણીક વાર માં કૌશલ્યાજી એવું કહેતા કે રાઘવ, જીવનમાં ગુરુ જો બનાવવાનું તને ઈચ્છા થાય ને તો જનકને ગુરુ બનાવજો. અને એમાંય જ્યારે વિશ્વામિત્રજીએ વાત કરી કે મિથિલાથી જનક મહારાજાનું આમંત્રણ આવ્યું છે અને એમના પુત્રી જાનકીનું લગ્ન સ્વયંવર છે, જો ઈચ્છા હોય તો આપણે મિથિલા જઈએ. ત્યાં તો સરકાર ખુશ હો ગઈ. બાપજી આપ જો સાથે હશો ને તો મને બહુ આનંદ આવશે. યાદ આવ્યું કે ઘણીક વાર માં એવું મને કહેતા કે એકવાર મોકો મળે ને તો જનકને ગુરુ બનાવજે. એકવાર જો મોકો મળે ને તો પિતાજી એવું કહેતા જનકનું દર્શન કરજે. આપ સાથે હશો, જનકનું દર્શન કરવામાં મને આનંદ આવશે. પંચશીખના શિષ્ય હતા જનક મહારાજ, અને પંચશીખ નામના ઋષિ સાંખ્ય અને યોગ આ બંનેનો રસ્તો એક બનાવી અને સમાજને આગળ ચલાવવાની ભલામણ કરતા હતા. તો તૃતીય સ્કંદની કથા એ બહુ સુંદર કથા છે. દ્વિતીય સ્કંધે સાંખ્ય દર્શન, યોગ દર્શન, વેદાંત દર્શન અને પંચરાત્ર દર્શન એના જે રસ્તાઓ જુદા જુદા બતાવ્યા એ તો બહુ અઘરા રસ્તા છે. એ ડુંગરાળ રસ્તા કહેવાય. અને એમાં ટ્રેક્ટરમાં બેહાર્યા હોય આપણને. એક તો પહાડી રસ્તો હોય અને એમાં ટ્રેક્ટરમાં બેહાર્યા હોય છે. હવે એ ઠેકાણે પહોંચી ને ત્યાં કેડ ઠેકાણે રહી ખરી, મકોડા જુદા જ થઈ જાય બધા. તો દ્વિતીય સ્કંદમાં જે થી બહાર નીકળવું અને ભગવાન સુધી પહોંચવું એ તો અઘરી વાત થઈ ગઈ. તો તૃતીય સ્કંદ એમ કહે છે કે તમને બહુ સહેલો રસ્તો બતાવો. સુખદેવજી મહારાજનો રસ્તો આ વૈષ્ણવી વિચારધારા કહેવાય છે. આ મહાપ્રભુજી ભગવાન વલ્લભાચાર્યજીની વિચારધારા, આ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા, ગૌડી સંપ્રદાયની વિચારધારા, પુષ્ટિ માર્ગીય સંપ્રદાયની વિચારધારા, આ બહુ સરસ રસ્તો છે. આ રસ્તો ફ્લાઇટ રસ્તો છે. બસ ફ્લાઇટમાં વિમાનમાં બેસી ગયા, આરામથી સ્ટેશને ઉતરી જાઓ. રસ્તામાં ખાવાનું આપેલું છે, પાણીનું પૂછે, ખાવાનું પૂછે, ડીશ આવે. ક્યાંય થડકો કોઈ રોદો તો લાગે જ નહીં. વળી સમય કેટલો બચી જાય, સમય કેટલો બચી જાય. એક જન્મે ભગવાનના ચરણારવિંદ સુધી જો પહોંચવું હોય તો તૃતીય સ્કંદની એક્ઝિટ ઉપર આવવું પડે. તૃતીય સ્કંદની એક્ઝિટ એવી છે, એકદમ શોર્ટ વે, બહુ ટૂંકો રસ્તો છે. એ રસ્તેથી તમે આરામથી લાડવા ખાઓ, દાળ ભાત શાક ખાઓ ને એક હાથની મેટર ઉપર ઊંઘો, નસકોરા બોલાવો અને ધામમાં જાઓ. તો દ્વિતીય સ્કંદનો રસ્તો તો અમારો ગાડા રસ્તો છે. આ બધું છોડો તો પછી
આ મારી પત્ની છે ને આ મારો દીકરો છે ને આ મારું ઘોડું છે ને આ મારું ભૂલો બધું. તો પછી જો અમારે રસ્તે હાલવું હોય, અમારો રસ્તો બહુ અઘરો છે. ગામમાં આવ્યા નથી ને છોકરા વાહે થયા નથી, બાવો આવ્યો, બાવો આવ્યો, બાવો આવ્યો. એ ઉકળે બેઠા હોય ટોયલેટ, ઈ છોકરા ચાળ ઊંચી રાખીને આવે, બાવો આવ્યો, બાવો આવ્યો. એલા ચડ્ડી તો પહેરી જાય, એમે તારું હું બગાડ્યું પણ. બેનો ભાળે ને તો ઓળા મોઢા કરીને ઉભી રહ્યો, રોયા, બાવા આવ્યા. એટલે છોકરાને છાનું રાખવું ને, કજિયાળું છોકરું રેડ રેડ કરતું હોય તો એની માં શું કે, હુઈ જા, બાવો આવ્યો. લે, તમારા નામથી છોકરું છાનું રહી જાય કે મરી ગયા, બાવો આવ્યો. અમારો રસ્તો દ્વિતીય સ્કંદનો રસ્તો છે, એ ખાડા ટેકરા વાળો રસ્તો છે. તૃતીય સ્કંદનો રસ્તો બહુ સરસ. તૃતીય સ્કંદ એમ કહેવા માંગે છે કે જગતને છોડવાની જરૂર નથી. આ બધું ખોટું છે એવું સમજવાનો પ્રયાસ કરશો ને તોય નહીં ગડબે. બધાયની સાથેથી પ્રેમ તોડવો એ કોઈ સહેલી બાબત નથી. અને વર્ષો સુધી જેની સાથે રહ્યા એની હારેનો પ્રેમ તોડી નાખો. સાંખ્ય દર્શન એમ કહે છે, કોણ બાપ કોણ માં, કોણ વાઈફ કોણ દીકરા, જેનીમાં પહેલા સંસાર હતો નહીં, મર્યા પછી કશું છે નહીં. તો જે મા બાપે ઉછેરીને મોટા કર્યા, જે મા બાપે ભણાવ્યા આપણને, જેણે આપણને ઘરે બહાર કર્યા, અને 22 વર્ષના જ્યારે થયા પછી દ્વિતીય સ્કંદમાં આવતી સાંખ્ય દર્શનની ધારા ઉપર જ્યારે આગળ વધીએ કે આત્મા નિત્ય છે, આત્મા કોઈનો દીકરો નથી, આત્મા કોઈનો બાપ નથી, તો પછી મારે પણ મારો બાપ નથી, માં મારી માં નથી, આ છોકરા કોઈ મારા નથી. સ્વામીજી નદી કિનારે આશ્રમ, અને આશ્રમમાં સાંખ્ય દર્શનનો ઉપદેશ આપે, લોકોને આત્મનિષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે કે આત્મા નિત્ય છે, એ કોઈ દિવસ મરતો નથી. નૈનમ છિદંતી શસ્ત્રાણી નૈનમ દહતી પાવક, એ કપાય નહીં, હડે નહીં, મરે નહીં. વાસાંસી જીર્ણાની યથા વિહાય. ડગલો જૂનો થયો ને કાઢી નાખ્યો, નવો ડગલો જેમ પહેર્યો એમ જૂનું શરીર છે નાશ પામી જાય, નવું શરીર મળે છે. આવો આત્મજ્ઞાનનો ઉપદેશ આપે. એક દિવસ સભા બધી બેઠેલી, સાંજના 4 વાગેલા, બાજુમાં જ ગામ હતું. ગામમાંથી એક પ્રેગ્નન્ટ લેડીઝ કપડાં ધોવા માટે આવી. નદી ઊંડી હતી, પ્રવાહ 2 કાંટામાં વહેતો હતો. પેલી બેન કપડું પલાળવા માટે સહેજ જ્યાં નદી તરફ આમ વળાંક લીધો, એમાં પગ લપસ્યો એટલે ગઈ નદીમાં. હવે નદી ઊંડાણવાળી હતી, પાણીમાં ખેંચાણ હતું, તરતા આવડતું નહોતું. વળી 2 જીવવાળી આ બેન હતી, એટલે ડૂબકી ખાઈને પછી બહાર આવી એટલે પેલા બાપજીની કુટિયા સામે અવાજ કર્યો, સામે જ કુટિયા પેલા સ્વામીજી, અને આત્મ ઉપદેશ આપી રહ્યા હતા, આત્મા નિત્ય છે. સભા બધી સાંભળતી હતી. આ લેડીસે ઊંચો હાથ કરીને અવાજ કર્યો, બાપજી मैं डूब रही हूं, मुझे बचा लीजिए बापजी. એટલું બોલે ને ત્યાં વળી પાછી ડૂબી. આખી સભાનું ધ્યાન એ તરફ ગયું. ત્યાં વળી પેલી પાણીમાંથી બહાર નીકળી, વળી હાથ ઊંચો કર્યો, બાપજી मैं प्रेग्नेंट हूं, હું 2 જીવ વાળી છું, मुझे बचा लीजिए, मुझे बचा. વળી ડૂબી. પેલા લોકો સરપ્રાઈઝ થયા અને કહે છે, બાપજી કોઈ બેન ડૂબી રહી છે, 2 જીવ વાળી છે. તો પેલા સ્વામીજી કહે છે કે મેં તમને એટલા દિવસો સુધી આત્મદર્શી જ્ઞાન આપ્યું કે આત્મા નિત્ય છે. તો એ લેડીઝ ડૂબે છે, એમાં આત્મા ક્યાં ડૂબે છે? લેડીઝ મરશે તો લેડીઝનું શરીર મરશે, એનો આત્મા ક્યાં મરશે? હારે એનું બચ્ચું મરી જશે તો બચ્ચાની બોડી મરી જશે, બચ્ચાનો આત્મા તો હંમેશા નિત્ય છે. માયા નિર્મિતા શરીર તો નાશવંત છે. તો પછી આજે જે મરવાનું હતું એ કાલે મરશે, કાલે જે મરવાનું હતું અત્યારે મરે છે.
उसमें क्या दिक्कत हो रही है आप सभी को? હવે આવા આત્મજ્ઞાનને હળગાવા સિવાય બીજું કરવું શું? આત્મજ્ઞાનની કોઈ જરૂર નથી. આ આત્મજ્ઞાનની કોઈ જરૂર નથી. સાંખ્ય દર્શન શાસ્ત્રે તો આ આત્મજ્ઞાન એટલે આપ્યું કે જગતમાં તમે બંધાઈ ન જાઓ અને તમે પરમાત્માને ભૂલી ન જાઓ, એટલે આત્મદર્શીની એક્ઝિટ આપ્યું. પેલી લેડીઝ તાણાતી હતી. થોડેક છેટે કપલ, બંનેને લવ થયેલો, મળવાનો મોકો નહીં મળેલો, એટલે બે જણા નદી કિનારે ઝાડ નીચે બેઠેલા અને બે જણા એની લવની સ્ટોરી બધી કરતા હતા. એમાં એને કાને વાસ આવ્યો. એટલે તરત પેલી છોકરી કહે છે કે તને તરતા તો આવડે છે? પેલી બેન ડૂબી રહી છે કે પેલો છોકરો કહે મને તરતા તો આવડે છે, પણ એનો વજન હું ઉંચકીને નહીં તરી શકું. તો કે કામ કર, મારી હાડી છે ને, એ હાડીનો એક છોડો હું ચાલી લઉં, એક તું ચાલ અને પડ અંદર. પેલી બેનને વાળથી ઝાલજે, હું સાડી ખેંચીશ ને એટલે તમે બે બહાર આવી જશો. પેલા છોકરાએ હાડીનો છેડો ચાલી એને પીડ્યો નદીમાં. પેલી બેનને ઝાલી, પેલી છોકરીએ હાડી ખેંચી એટલે પેલી બેન છોકરો બે બહાર નીકળ્યા. તે દિવસે એમ કહેવાય છે કે યોગ દર્શનના આચાર્ય ભગવાન પતંજલિ મહાત્મા પધાર્યા અને પતંજલિ મહાત્મા એમ કહે છે नारायण स्वामी नारायण हो नारायण